ओम स्वस्ति न इंद्रो विश्व विद्वाह ત્રણ વખત ભગવાનનું નામ લઈ ગણપતિ બાપાને મૂર્તિ ઉપર પંચામૃત રેડો વિષ્ણુ વિષ્ણુ ત્રણ વખત નામ લો ગણપતિ બાપાને કોરા જલથી સ્નાન કરાવી પંચામૃતથી સ્નાન કરાવો ઓમ સિંદૂર ગુલાલ ફૂલ ચડાવો ઓમ વિષ્ણુ વિષ્ણુ ત્રણ વાર નામ બોલો તમારા કુળદેવી માતાનું નામ એ બાયુ ગીત તો ગાવ માંડવો ચાલુ છે એ સોનલ બેન તમે ચાલુ કરો અમે ગીત ઝીલાવશું એ હા મોટો માંડવડો રોપાવો ઝીણી સજનીએ સવરાવો માણા રાજ માંડવડો મોતીડે વધાવો માણા રાજ મોટો માંડવડો રોપાવો ઝીણી સજનીએ સજાવો માણા રાજ માણેક સ્તંભ ચોખલીએ વધાવો માણા રાજ વીરના દાદાને તેડાવો મુકેશભાઈને તેડાવો માણા રાજ વીરના માતાને તેડાવો ગીતાબેનને તેડાવો માણા રાજ માણિકા સાંભ મોતીડે વધાવો માણા રાજ વીરના કાકાને તેડાવો ભાવેશભાઈને તેડાવો માણા રાજ વીરની કાકીને તેડાવો ભૂમિબેનને તેડાવો માણા રાજ એ ફોટાવાળા ભાઈ હું ગીત ગાઉં છું કઈ હરખું તો આવે છે ને મારો વિડિયો ને ફોટો ને હરખું વિડિયો શૂટિંગ લેજો હા હું વરાજાન બેન છું જીજાજી ક્યાં મારા તાર જીજાજી તો રહોડા માટા મારે છે ખંભે નેપકિન લઈને સાજન માજન બેઠા માંડવે વાગે શરણાયું ને વાજા મોટા ઘરનો વીરો મોભી રે મારા બની ગયો વરરાજા આવ્યો અવસરિયો આંગણીએ રે કીધા મહેમાનો ના તેડા ભાણેજ મામા પૂછું તમને સાને થયા મોડા હે મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ મારા તે વીરને મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા માણા રાજ આ મિથિલા શેરના ડાવડા રસ્તા નજરે નહોતા જોયા એમ જ અમે મોડા માણા રાજ એ મારા તે વીરની પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ વાહ સોનલ મસ્ત ગીત ગાયું હો. એ સોનલબેન સાચી વાત છે નવીન નવીન ગીત કાઢો હો તમે ગીત તો કાઢો ને વરાજાન બેન છું લે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો માણસ તમને જાણલો કરી પૂરડે વધાવો હાલો હવે પૂછડીને માંડવો ચાલુ હોય છે ન્યા આટો મારી આવું ગર બાપા વિધિ પતી ગઈ ને બધી ફોટાવાળા ભાઈ ફોટા પાડી લેજો હો તમારે રીલ બિલ શૂટિંગ કરવું ઈ કરી લેજો ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વિશ્વ વિદ્વાહ ગણપતિ બાપાને જલથી સ્નાન કરાવો પંચામૃત રેડો સામેના લોકોનો માંડવો તો પૂરો થઈ ગયો હશે ને સોનલ હમણાં આવશે હા હમણાં આવશે જય શ્રી કૃષ્ણ ડાયરા ને હારું છે ને જય શ્રી કૃષ્ણ સોનલ થઈ ગયો માંડવો પૂરો આવો માંડવો પૂરો થયો ને તું લાય જરીક એક ડોકું કાઢી આવું અહીં ઢુકડું છે તે આવા થાય નકર થોડું હળી કાઢીને આવાય કા હાલો સોનલબેન ગીત ઉપાડીએ એ હા લીલી દ્રાક્ષને છાયે પૂછડી બેનનો માંડવો લીલી દ્રાક્ષને છાયે પૂછડી બેનનો માંડવો પૂછડી બેન દાદાને પૂછે દાદા આનંદ શું છે આપણે આંગણે દીકરી તુજને
પૂછડી બેન કાકાને પૂછે ઈ કડી આવે. જલપા બેન ખોટા ભગાવારોમાં. ના ના સોનલ બેન તમારી અંદર જ મેં શીખું છે એટલે એમ તો થોડુંક મને આવડી ગયું છે. હઈ છે હાલો ને. પૂછડી બેન કાકાને પૂછે કાકા આનંદ શું છે આપણે આંગણે ભતરીજ તુજને પરણાવી સરુડા તોરડિયા બંધાવીશું આપણે આંગણે લીલી દ્રાક્ષને છાંટીને પૂછડી બેનનો માંડવો પૂછડી બેન મામાને પૂછે મામા આનંદ શું છે આપણે આંગણે પાણે જ રૂડામાં મેરા વધાવશું આપણે આંગણે. બહુ સરસ ગીત ગાયું સોનલ દીદી તમે. થેન્ક યુ. તું તો પૂછડી મેસીન છોકરી છો ને? હા પૂછડી અસલ લાગે છે સાડીમાં હો. થેન્ક યુ. માણેક સ્તંભની પૂજા થઈ ગઈ છે. માણેક સ્તંભને વધાવી લ્યો. એ બધું વધાવાનું કરી લ્યો, મામેરા ભરી લ્યો ને પછી પીઠીનો કાર્યક્રમ છે હો. પીઠી તો ભેગી જ છે. ડેકોરેશન કર્યું છે ને ત્યાં પૂગી જાજો હાલો. જય શ્રી કૃષ્ણ ડાયરાને. જય શ્રી કૃષ્ણ. વાવ બધાય મસ્તી ના લાગે છે હલ્દીમાં કા. હારું બધાય બીલું બીલું કર્યું છે. નકર તો હાવ જ્યાં જો ને પીળું ને પીળું હોય. પીળું જોઈને તો મને કાંઈક થાય. શું થાય? આપણામાં પીળું જ હતું. સંબંધીઓને તઈ મને હે ને ઈ તો ખબર નહોતી એટલે તમાર હગાએ બધાય પીળું ઠપકારવાનું નક્કી કર્યું હતું ને એટલે હું કાંઈ બોલી ના હકી એટલે મોરી શું. મમ્મી આ પૂછડીની કરાવી ને એવી જ બધાય માથા નાખવાની રીંગું નાખી લ્યો. અસલ છે આ ગુલાબના ફૂલડા વાળી. હા આંટી તમે નાખી લ્યો. અલે પૂછડી મેસીન છોકરી તુંય નાખ લે. ક્યાં તાર મમ્મી ક્યાં પૂછડી? બધાય આ રીંગું નાખી લ્યો. અસલ લાગે છે ફૂલડા વાળી. લાગવું જોઈએ ને હલ્દી છે. વાવ બધાય કેવા અસલ ના લાગે છે. તાર મમ્મી ક્યાં પૂછડી? એ રિયા હમણાં આવતા હશે કઈક લેતા હશે વસ્તુ. અમારા ફઈ છે સોનલ. હા પૂછડી તાર ફઈ તો હારા ફેશન વાળા બોયકટ વાળશે લે. સોનલ દીદી આ તમારા સગા ફઈ છે? ના ના અમારા ફઈ જ નથી. આ તો લાલ લાત્રે ફઈ કર્યા છે. એ સોનલ ગીત તો હાલો ગાઈ નાખીએ બીજું શું હોય ન્યા. પીઠી ચોરો પીઠી રે પિતરામણી હાથ પગ ચોરે છે વરની માતા ધડવા હો જડ રે વરની ફઈ ફઈને તો ફૂમકિયાળી સાડી તો એ ફઈની અડધી ફાઈદ ઉગાડી. આમાં તો ફેશન વાળી ફયું છે ભાઈ બેયને કે હાડિયું જ નથી પહેરી. જીરું દિયો જીરું રે જીરું બોલજો ગોળ દિયો ગોળ રે મીઠું બોલજો મૃદિયો રૂ રે. કડી નથી આવડતી પછી હાય હાય તો હું મોટા ઉપાડે ગાતા આવીશું. ગાવું તો પડે ને લે વરાજાન બેન શું. ફૂવાને તો ડગલો ને વળી ટોપી તોય ફૂવા વારે સે લંગોટી ઢીંઢા ઉપર ડોલીડા વગડાવો કાનમાં તો શરણાયું વગડાવો. દાંતે દાંતે તો સોનલ ફુવા દેખાતા નથી. ફુવા તો ડગલો ને ટોપી નથી પહેરેવા ભાઈ. વિદેશના ફુવા છે ફેશન વાળા છે ભાઈ ભાઈ. સૂટ બૂટમાં હશે ક્યાંક. હા તારા ફુવા છે ને ચીઝ ની બનેલી વસ્તુ જે જમવામાં શોધતા હશે. ચીઝ વાળું મેનુ છે કે નહીં? હા ચીઝ વાળું જ ખાવું છે પણ હા રાખ્યું છે ને ચીઝ વાળું રાખ્યું જ છે. તમારે ધબેડો અમારો વારો તો આવા દ્યો મમ્મી ને પપ્પાને ને પીઠી લગાડવા ન થવું. તાર પપ્પા કે અમે પછી લગાડ લેવું. ઈ કે બાયુ બાયુના ખેલા છે આ કરો તમારે. ફોટા વાળા ભાઈ ફોટાનું ચાલુ જ રાખજો. હા અમે 3 દી તમને કીધા છે તે વસૂલ નથી કરવા અમારે. હાલો હાલો પાડજો. હાલો મમ્મી પડી ગયા તમારા. હવે મને ને સંજયને લગાડવા દો પીઠી. એ હા આવતી આવતી મારી દીકરી. એ હા પીઠીના રંગની જેમ બેયનો પ્રેમનો રંગ એવો ને એવો રહેવો જોઈએ. હે ભગવાન. हल्दी का रंग चढ़ा के और ठहरो सपने सजा के देखेंगे राजा तेरा ख्वाब. हल्दी लगेगी तेल चढ़ेगा ढोल बजेगा तंबू गड़ेगा. આવને પછી ગાવ ને કામ ઊંઘા થઈ ગઈ. નથી આવડતું મને તારી જેમ. હા તો પછી બીજા ના કેવા જવાય. હે ઉષા ઉષા બંગલા ચડાવો એમાં કાચની બા
ને જરી ને રૂબી ને રતન ને ફૂમકા ને બધું ટીંગાતું હોય પછી બધું ઉખડીને ઉડી જાય કે નહીં વીરની? હા તમને બહુ મજા આવે કા? આપણી વખતે આ ગીત નતું નીકળ્યું, બાકી આપને તો અસલ લાગુ પડે છે. અલે પૂછીને લાલુ બેયનું કવર છે હો. કેટલા છે દીદી? એમાં 10,000 છે. ઓહો અત્યારે તમે હલ્દી લગાડી દો પપ્પા. મારો વારો ક્યારે આવશે? આવતી પૂછડીને મેસીન છોકરી તારો વારો બસ. દીદી હા લગાડી લે તાર દીદી ને જીજાજીને. તો હવે જમણવાર ચાલુ થઈ જાય હમણાં, પછી હાંજે દાંડિયા રાસ વેલા ચાલુ કરી દઈએ ને. જમવામાં શું છે નથી કહેવાનું, સરપ્રાઈઝ છે. હાલો જમવા વયા ગયા બધા મહેમાન. હાલો મોડું નથી કરવું. ભાઈ સેલો ફોટો પાડી લે તો. ફોટામાં નથી ધરાતી તું તો. તમે ઊભી ગયા છો, તમે વયા જાવ ને તમને કોણ કહે છે? તો હામાં ઊભા મૂર્તિયાન જેમ.